ગુજરાત પર આગામી 7 દિવસ ભારે પડવાના છે। મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। હવામાન વિભાગે આગામી 1 અઠવાડિયા માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પર આકાશી આફત તોડાઈ રહી છે, જેના પગલે વહીવટી તંત્રને પણ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે। આજના દિવસની વાત કરીએ તો રાજ્યના 3 સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગમાં આજે આબ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા રેડ એલર્ટ આપ્યું છે। વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ઘરમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનો તેમાં સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે। લોકોને અપીલ કરાઈ છે કે નદી નાળાની નજીક ન જાઓ। આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં યલો એલર્ટ છે, એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે। જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ એક્ટિવ કરી દેવાયા છે અને આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા બચાવ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આપને પણ અપીલ છે કે હવામાન વિભાગની સૂચનાઓનું આપણે પાલન કરીએ, નીચાણવાળા તેમજ નદી નાળાવાળા વિસ્તારોથી દૂર રહીએ।